નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈની યુટ્યુબ ચેનલ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છો તો એના માટે અગત્યનો વિષય કહી શકાય એ છે સાંસ્કૃતિક વારસો. આજે આપણે સાંસ્કૃતિક વારસાના એક મહત્ત્વના ટોપિકની ચર્ચા કરવાની છે, જે તમને આગામી સમયગાળાની અંદર પીએસઆઈ અને કોન્સ્ટેબલની અંદર 100% દોસ્તો ઉપયોગી થશે. કેમ કે ભૂતકાળના પ્રશ્નો તમે જુઓ, એની અંદર આપણને ભારતના સાંસ્કૃતિક વારસામાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા છે. બરાબર, તો ભારતના સાંસ્કૃતિક વારસાનો એક મહત્વનો ટોપિક કે જેનું નામ છે ભારતના પ્રમુખ તહેવારો. બરાબર, તમે જોયેલું હશે, એક પ્રશ્ન પરીક્ષાની અંદર વારંવાર પૂછાયેલો છે કે બિહુ કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? સમજણ પડે છે? પોંગલ કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો આવા પ્રશ્નો પરીક્ષાની અંદર આપણને પૂછતા હોય છે. તો આવા કેટલાક મહત્વના અને ઇમ્પોર્ટન્ટ જે ભારતના પ્રમુખ તહેવારો છે, એ તહેવારોની આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો જ્યાં સુધી લેક્ચર પૂરો ના થાય ત્યાં સુધી લેક્ચરમાં જોડાયેલા રહેજો. આની અંદર બહુ મસ્ત મજાની માહિતી તમને હું આપવાનો છું. જે તમારે યાદ રાખવાનું છે એને હાઇલાઇટ કરીને પણ આપીશ, એટલે સરસ મજાનું તમારે આનું રિવિઝન પણ એક વખત કરી લેવાનું છે. પહેલાં લેક્ચર જોઈ લેવાનો છે અને પછી રિવિઝન છે તમારે કરી લેવાનું છે. ક્લિયર? ચાલો તો શરૂઆત કરીએ છીએ. પીએસઆઈ કોન્સ્ટેબલ સ્પેશિયલ જીકેની જમાવટ, એની અંદર આજે આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો વિષય અને એની અંદર ભારતના પ્રમુખ તહેવારો જે છે એની આપણે મિત્રો ચર્ચા કરવાની છે. એની અંદર સૌથી પહેલાં દોસ્તો આવશે પોંગલ. સૌથી પહેલાં શું આવશે? પોંગલ આવશે દોસ્તો. પોંગલની વાત કરીએ તો આમ તમે જુઓ ને તો આમાં આપણને અય્યર સાહેબ યાદ આવી જાય. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માવાળા અય્યર સાહેબ યાદ આવી જાય. શું કામ? કેમ કે પોંગલ જે છે એ મુખ્યત્વે કયા રાજ્ય સાથે સંકળાયેલો તહેવાર છે? તો યાદ રાખજો, પોંગલ કયા રાજ્ય સાથે આવશે? તો તમિલનાડુ રાજ્ય સાથે આવશે. તમિલનાડુનો મુખ્ય તહેવાર છે. ઓકે, આપણે જ્યારે અહીંયા જાન્યુઆરી માસમાં મકર સંક્રાંતિ ઉજવીએ છીએ તો દક્ષિણ ભારતની અંદર તમિલનાડુમાં એને પોંગલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પોંગલ જે છે એ મકર સંક્રાંતિ જેવો જ તહેવાર છે. જનરલી એનો ટાઈમ પીરિયડ આપણને આપવામાં આવેલો છે કે ભાઈ 4 દિવસનો આનો ટાઈમ હોય. 12 તારીખે શરૂ થાય જાન્યુઆરી માસમાં તો 16 તારીખે પૂરું થાય, અને 13 તારીખે શરૂ થાય તો 17 તારીખે પૂરું થાય. આમ 4 દિવસનો છે સરસ મજાનો તહેવાર ઉજવવામાં આવે છે. ઓકે, આની અંદર જનરલી કેવું હોય કે આપણે દિવાળીનો સમયગાળો હોય તો માળિયા બળિયા સાફ કરતા હોય બધાય, બરાબર, ઉપરથી માળીઓને બધું સાફ કરતા હોય ને નીચે હંજવારી પોતાના તેન સેટીઓ સોફાને બધું આડું આડું કરતા હોય. ટીવીની પાછળ છે એ એક એક થર થરી ધૂળ જમી ગઈ હોય, એ બધું સાફ કરતા હોય. બરાબર, તો અહીંયા આગળ તમિલનાડુમાં પોંગલનો જે તહેવાર છે એ તહેવારને દોસ્તો ખાસ વિશેષ રીતે ઉજવવામાં આવે છે, અને ખાસ પોતપોતાના ઘરની લોકો સફાઈ પણ કરતા હોય છે. બરાબર, એ ઉપરાંત વાત કરીએ તો પોંગલ જે છે એની અંદર ખાસ અલગ અલગ દિવસોનું વિશેષ મહત્ત્વ છે. બરાબર, આપણે જોયું ને 4 દિવસ સુધી એનું આયોજન થાય. તો ભાઈ પ્રથમ દિવસનું એક વિશેષ મહત્ત્વ છે કે પ્રથમ દિવસે શું થાય તો કે ભગવાન શિવ જે છે એ શિવની આરાધના કરવામાં આવે, ભગવાન શિવની પૂજા કરવામાં આવતી હોય છે. પહેલા દિવસે ભગવાન શિવની પૂજા થતી હોય છે. એ ઉપરાંત ખાસ કરીને પ્રસાદ ધરવામાં આવતો હોય છે. પ્રસાદની અંદર પણ ભાઈ ફિક્સ જ હોય. શું? તો કે શેરડી અને ચોખામાંથી બનાવેલી મીઠાઈ. શેરડી, જેને શેરડી ભાવતી હોય ને નીચે કમેન્ટ કરજો. હમણાં જાન્યુઆરી મહિનો આવે જ છે ધીમે ધીમે. અને ચોખામાંથી બનેલી જે મીઠાઈ જે છે એ મીઠાઈ બનાવવામાં આવે છે, અને એ મીઠાઈનો ઉપયોગ ભગવાન જે છે એ ભગવાનને ધારવા માટે જે છે આપવામાં આવતું હોય છે. એટલે ભગવાનને ધરવાની હોય છે, એટલે કે ભગવાનને અર્પણ કરવાની હોય છે. ઓકે, આ દરમિયાન મહિલાઓ જે છે એનું એક વિશેષ મહત્ત્વ છે કે મહિલાઓ જે છે ને એક ગીત ગાય છે, અને એ ગીત માટેનો પર્ટિક્યુલર એક વર્ડ આપણે ઉપયોગમાં લઈએ છીએ જેને કહેવાય છે પોંગલ ગીત. કયા ગીત ગાય છે? પોંગલ ગીત ગાય છે. બરાબર, અને સાથે સાથે આપણે હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન કેવું હોય છે કે હોળી પ્રગટાવવામાં આવે અને એના ફરતે જે છે પરિક્રમા કરવામાં આવતી હોય છે. બરાબર, તો એવી જ રીતે અગ્નિની ફરતે જે છે આ લોકો ફરતા 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 નૃત્ય પણ કરતા હોય છે અને પોંગલ ગીત પોતે ગાતા હોય છે. એની અંદર પર્ટિક્યુલર એક દિવસ છે જેને ઓળખવામાં આવે છે મટ્ટુ પોંગલ. શું કહેવામાં આવે છે? મટ્ટુ પોંગલ. મટ્ટુ પોંગલ એટલે શું? આપણે જોયું કે પોંગલ જે છે એ 4 દિવસનો તહેવાર છે. તો ત્રીજા દિવસે છે એ જે દિવસ કહેવામાં આવે છે એને મટ્ટુ પોંગલ કહેવાય છે. અને આ દિવસે દોસ્તો ખાસ જે પૂજા થતી હોય છે, બરાબર, આપણે જોયું કે ભાઈ પહેલા દિવસે જે ભગવાન શિવની પૂજા થઈ છે, તો ત્રીજા દિવસે જે પૂજા થતી હોય છે એના માટે પર્ટિક્યુલર એક શબ્દનો ઉલ્લેખ થાય છે જેને કહેવામાં આવે છે મટ્ટુ પોંગલ. શું કહેવામાં આવે છે? મટ્ટુ પોંગલ તરીકે એને ઓળખવામાં આવતું હોય છે. તો આ વસ્તુ પણ સાથે સાથે યાદ રાખવાની. આ ઉપરાંત વાત કરીએ તો ખેડૂતોનું પણ એક વિશેષ મહત્ત્વ આ તહેવાર દરમિયાન હોય છે. ખેડૂતો શું કરે તો કે ખેતી કરતા હોય ને તો ખેતીની અંદર છે ગાડું હશે,
ગાયો હશે, બળદ હશે, આ બધા હશે. તો ખેડૂતો આમાં પોતાના બળદ છે ને બળદને શણગારશે. નથી જોતા આપણે કે ભાઈ કોઈ જે છે ડોગ પાળતા હોય છે, અથવા તો કોઈ જે છે એ અલગ અલગ પ્રકારના પ્રાણીઓ જે છે એને ટૂંકમાં પાળતા હોય છે. ડોગની અલગ અલગ પ્રકારની વેરાયટીઓ આપણને ખબર જ છે, બરાબર. તો એ પાળતા હોય છે અને તહેવારો દરમિયાન જે છે એને પણ સારામાં સારું જે છે તૈયાર કરીને સારામાં સારું એને ઘરની જેમ એક છોકરાની જેમ જ રાખતા હોય. તો એવી જ રીતે દોસ્તો આ તહેવારની અંદર પણ ઘરની સાફ સફાઈ થશે, ભગવાનની પૂજા થશે, પોંગલ ગીતો ગવાશે, અંગનીના પ્રત્યે જે છે એ બહેનો નૃત્ય કરશે. અને વિશેષ મહત્ત્વ ખેડૂતોના જે બળદ છે એનું પણ છે કે ભાઈ બળદને પણ અહીંયા આગળ જે છે શણગારવામાં આવે છે. ખેડૂતો પોતાના બળદ જે છે એને પણ શણગારે છે. ઓકે, હવે પોંગલ દરમિયાન એક વિશેષ કાર્યક્રમ ગોઠવાય છે. એ વિશેષ કાર્યક્રમ કેવો છે? તો આ જે બળદ હોય ને એ બળદગાડાની રેસ યોજાય. અને એના માટે પર્ટિક્યુલર એક શબ્દ આપણને આપવામાં આવેલો છે જેને કહેવાય છે જલ્લીકટ્ટી. શું કહેવાય છે? જલ્લીકટ્ટી. આ તરીકે ઓળખવામાં આવે છે. અને પોંગલનો છેલ્લો દિવસ, અંતિમ દિવસ છે, એને કાનમ પોંગલ તરીકે ઓળખવામાં આવે છે. શું? કાનમ પોંગલ, બરાબર. અને કન્નમ પોંગલનો દિવસ હોય ત્યારે દોસ્તો એક કાર્યક્રમ ગોઠવાય છે. એ કાર્યક્રમ એટલે તો કે ખાસ આપણા સાસરવેલને ફાયદો થાય ને એવો, આપણા સાસરવેલને ફાયદો થાય ને એવો. કેમ કે પત્ની હોય ને જે એ પોતાના ભાઈ અને પોતાના પરિવાર માટે જે છે એ મંગળ ગીતો ગાય છે. અને આ રીતે પોંગલ તહેવાર જે છે એની પૂર્ણાહુતિ થતી હોય છે. મિત્રો આટલી ડિટેલની અંદર તમને આપું છું. બાકી તમને પ્રશ્ન એવો જ પૂછાય છે કે પોંગલ કયા રાજ્ય સાથે સંકળાયેલ તહેવાર છે? તો તમિલનાડુ સાથે. દોસ્તો આ પ્રશ્ન ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાઈ ગયો છે, ખાસ યાદ રાખવાનો છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ એના પછી વાત કરીએ. ખાસ દોસ્તો અહીંયા તમને એક સરસ મજાની અહીંયા જે ઇમેજ આપવામાં આવી છે એની માહિતી આપું તમને. જે કોઈ વિદ્યાર્થી મિત્રો છે પીએસઆઈની તૈયારી કરતા હોય, કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય, સીસી છે, અલગ અલગ પરીક્ષાઓની તૈયારી કરતા હોય, એમાં ખાસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય ને એવા વિદ્યાર્થી મિત્રો માટે આપણે ઓનલાઈન મોક ટેસ્ટ પેપર જે છે એ તૈયાર કરેલા છે. સક્સેસ ઓનલાઈન મોક ટેસ્ટ પેપર કે જેનો લાભ આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળવાપાત્ર છે આપણી આઈસ ઓનલાઈન એપ્લિકેશન ઉપર. આઈસ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર તમને ઓનલાઈન મોક ટેસ્ટ પેપર છે એનો લાભ મળશે. શું છે આની અંદર, કઈ રીતે છે સમજો. આની અંદર કોન્સ્ટેબલના 10 પેપર સેટ તમને મળશે. એક પેપરમાં 200 પ્રશ્નો હોય તો 10 પેપરની અંદર દોસ્તો 2000 પ્રશ્નો જે છે તમને મળવાના છે. વિધાન આવશે, જોડકા આવશે, બધા આવશે. એટલે આમ તમે ગણો ને તો આના ડબલ જેટલા પ્રશ્નો કહી શકીએ. કેમ કે વિધાન 3 હોય, 4 હોય, 2 હોય, એટલે ઘણા બધા પ્રશ્નો તમને મળશે આની અંદર. માત્ર ને માત્ર દોસ્તો કેટલા રૂપિયાની અંદર? તો કે 99 રૂપિયાની અંદર મળશે. તો જે કોઈ મિત્રોની ઈચ્છા હોય તો ખાસ 6 મહિનાની વેલિડિટી છે. અત્યારે જ આપણી આઈસ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો જે છે આનો મેક્સિમમ લાભ લો અને તમારા મિત્રોને પણ તમે શેર કરો. એના પછી સેકન્ડ આવે છે દોસ્તો ઓણમ. ઓણમ પણ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી ઓણમ કયા રાજ્ય સાથે સંકળાયેલો તહેવાર છે? તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે ઓણમ જે છે એ કયા રાજ્યનો તહેવાર છે? તો કે કેરળનો પ્રસિદ્ધ તહેવાર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓણમ કયા રાજ્યનો તહેવાર છે? તો કેરળ રાજ્યનો તહેવાર છે. ઓકે, હવે ઓણમનું આયોજન જે છે ક્યારે થતું હોય છે એ વસ્તુ પણ આપણા માટે મહત્વની હોય છે. બરાબર, પરીક્ષાની અંદર એટલું બધું ડિટેલની અંદર નથી પૂછતા, પણ હું એ તમને આપીશ. પરીક્ષામાં એવું જ પૂછવાનું છે કે ઓણમ જે છે કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો કેરળ રાજ્ય સાથે સંકળાયેલ પ્રસિદ્ધ તહેવાર છે. ઓકે, ઓણમ જે છે એ મલયાલમ માસ કે જેને ચિંગમ કહેવામાં આવે છે. આ ખાવાની ચિંગમ નથી. આ કેરળની અંદર મલયાલમ માસ જે છે એ મલયાલમ માસનું નામ છે ચિંગમ. એના 8મા દિવસે એટલે કે ઓગસ્ટ સપ્ટેમ્બર માસ, આપણો જે ઓગસ્ટ સપ્ટેમ્બર માસ છે એ સમયગાળા દરમિયાન આયોજન થાય છે અને 10 દિવસ સુધીનો કાર્યક્રમ હાલે છે. બરાબર. આની અંદર દોસ્તો ખાસ એવી પણ માન્યતા જે છે કે રાજા જે છે જે તે સમયગાળાની અંદર તેના જે રાજવી છે એ રાજવી કે જે પોતે અવસાન પામેલા હોય તો એ રાજવી જે છે પોતાની પ્રજાને મળવા માટે જે છે એ ખાસ પાતાળ લોકમાંથી પણ આવતા હોય છે. રાજા મહાબલી પાતાળ લોકમાંથી તેમની પ્રજાને મળવા પણ આવતા હોય છે. બરાબર, એટલે મહાબલી સ્વરૂપે હમણાં જે રાજાઓ અવસાન પામેલા છે તો એને પ્રજાને મળવા પણ આવતા હોય છે. ઓકે, અને આમાં કોઈ ફિક્સ નહીં કે પર્ટિક્યુલર કોઈ એક સમુદાય દ્વારા જ આની ઉજવણી થાય. કેરળની અંદર વસવાટ કરતા તમામ લોકો જે છે એની ઉજવણી કરતા હોય છે. બધા લોકો દ્વારા ઉજવણી થતી હોય છે. ઉજવણીની અંદર શું હોય તો આની અંદર સરસ મજાનું છે નૃત્યનો કાર્યક્રમ ગોઠવવામાં આવે, એટલે કે શાસ્ત્રીય નૃત્યનું વિશેષ મહત્વ છે. સાથે સાથે દોસ્તો કહી શકાય શાસ્ત્રીય સંગીત જે છે એનું પણ વિશેષ મહત્વ છે. દેશભરમાંથી અને ખાસ કરીને કેરળ રાજ્યમાંથી જે ખ્યાતનામ સંગીતકારો હશે, ખ્યાતનામ નૃત્યકારો હશે, એ બધા લોકો આની અંદર પાર્ટિસિપેટ કરશે. અને સાથે સાથે દોસ્તો એવું પણ કહેવામાં આવે છે કે શોભાયાત્રાનું પણ આયોજન
થશે. જો આ રીતે સરસ મજાના છે એ રંગબેરંગી કપડાં પહેરીને લોકો જે છે એ ખાસ આ કાર્યક્રમનું આયોજન કરશે. મતલબ કે કલ્ચરલ પ્રોગ્રામ જે છે આની અંદર આયોજિત થતા હોય છે. ઓકે, તો ઓણમ જે છે કેરળ રાજ્યનો પ્રસિદ્ધ તહેવાર છે, ખાસ યાદ રાખજો. એના પછી જે આવશે મિત્રો એ છે કંબાલા. શું છે? કંબાલા. આ અંબાલા નથી, અથવા તો આંબળા નથી, અથવા તો આમરી નથી, બરાબર? આ ત્રણ મહત્વના છે. ચાલ, આ છે કંબાલા. કંબાલા જે છે કયા રાજ્યનો પ્રસિદ્ધ તહેવાર છે? યાદ રાખો, કર્ણાટક. કર્ણાટક રાજ્યનો પ્રસિદ્ધ તહેવાર છે. હવે સમજો યાદ નથી રહેતું તો કેમ યાદ રખાય? કંબાલા. કર્ણાટક. શરૂ ક્યાં નામ ઉપરથી થાય છે? ક ઉપરથી થાય છે. સિમ્પલ વસ્તુ છે, ક ઉપરથી ક. કંબાલા એટલે કે કર્ણાટક. ઓકે, હવે આનું આયોજન જે છે દોસ્તો ક્યારે થતું હોય છે? તો ખાસ અત્યારે જે માસ ચાલી રહ્યો છે એટલે કે નવેમ્બર માસ, એટલે કે 11મા મહિનાની અંદર એનું આયોજન થતું હોય છે. નવેમ્બર માસમાં એનું આયોજન દોસ્તો થતું હોય છે. ઓકે, આની અંદર પણ સ્પેશિયલી એક વિશેષ મહત્વ દોસ્તો રહેલું છે, ભેંસ દોડ. શેનું આયોજન થાય છે? ભેંસ દોડનું આયોજન થતું હોય છે. કે ભાઈ એક ટ્રેક હોય છે, એ ટ્રેકના પ્રત્યે જે છે એ અલગ અલગ વ્યક્તિઓ દ્વારા છે એ ભેંસ દોડનું આયોજન કરવામાં આવતું હોય છે, સ્પર્ધા થતી હોય છે. તો એનું પણ જે છે દોસ્તો ખાસ આયોજન કરવામાં આવતું હોય છે. કેવી રીતે હોય સમજો. કે અહીંયા દાખલા તરીકે કોઈ ખેતર છે. હવે ખેતરને એકદમ સમાંતર, બરાબર, એક ટ્રેક બનાવવામાં આવશે. એક ટ્રેક બનાવવામાં આવશે અને એની અંદર જે છે એ ખેડૂતો દોડશે, સાથે સાથે એની ભેંસો પર દોડશે. એટલે કે ખેતર છે, ખેતરની ફરતે જે છે એ ટ્રેક બનાવવામાં આવશે. એ ટ્રેકમાં બળદ જે છે એ દોડશે, એની સાથે સાથે એના ખેડૂતોય દોડશે, બરાબર. આવું ભેંસ દોડનું આયોજન દોસ્તો આની અંદર આપણને થયેલું જોવા મળતું હોય છે. આપણે ખાલી એટલીસ્ટ એટલું યાદ રાખો, કર્ણાટક રાજ્યની અંદર પ્રખ્યાત તહેવાર છે અને ભેંસ દોડનું આયોજન ત્યાં આગળ કરવામાં આવતું હોય છે. આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની થશે. એના પછીનો તહેવાર જે છે લોસર છે, બરાબર. લોસર જે છે, અહીંયા હું દોસ્તો 5 સેકન્ડ ખમીશ, એક પ્રશ્ન તમને પૂછીશ. કોઈ મને કહેશે લોસર છે એ કયા રાજ્ય સાથે સંકળાયેલો છે? 5 સેકન્ડ ખમું છું, નીચે કમેન્ટ કરજો. ઓકે, ગ્રેટ. લોસર જે છે દોસ્તો ખાસ ઉત્તર ભારત તરફ, એટલે વાત કરીએ ને તો તિબ્બતનો જે પ્રદેશ છે, મોટાભાગે ત્યાં આગળ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા લોકો જે છે વિશેષ રીતે મહત્વ ધરાવે છે. તિબ્બત લોકો, આ ઉપરાંત હિમાલયન પ્રદેશો જેને કહી શકાય, ત્યાં આગળ જે બૌદ્ધ લોકો છે એ બૌદ્ધ લોકો પોતાના નવા વર્ષ તરીકે જે છે એ ખાસ લોસર છે એને ઉજવે છે. લોસર એટલે યાદ રાખજો, બૌદ્ધ લોકો કે જે તિબ્બતિયન છે, જે હિમાલયન વિસ્તારની અંદર રહી છે, એ લોકો પોતાના નવા વર્ષ તરીકે જે દિવસની ઉજવણી થાય છે, જે તહેવાર ઉજવે છે, આપણે કેમ નવું વર્ષ એટલે બેસતું વર્ષ કહીએ છીએ, એવી જ રીતે આ લોકો બૌદ્ધ લોકો જે છે કે જે તિબ્બત અને હિમાલયના વિસ્તારમાં રહી છે ને, એ પોતાના નવા વર્ષ તરીકે છે એ કયા તહેવારને ઉજવે છે? લોસર જે છે એને ઉજવે છે. જો આ રીતના સરસ મજાના જે છે એ આયોજન કરવામાં આવતું હોય છે. ખાસ કરીને લદ્દાખ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશની અંદર ઉમંગપૂર્વકો જે છે મનાવવામાં આવે છે. યાદ કરો, મેં તમને 5 સેકન્ડ ખમીને એક સ્ટેટનું નામ પૂછ્યું હતું, પણ એ 4 સ્ટેટ આવે છે એટલા માટે પૂછ્યું હતું. યાદ રાખજો, ક્યાં ક્યાં આવશે? લદ્દાખ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ. ત્યાં ઉમંગપૂર્વક ઉજવવામાં આવતો હોય છે. અને ખાસ આ પ્રદેશોની અંદર જનજાતિનું પ્રમાણ ખરું, એટલે જનજાતિ દ્વારા જે છે એનું આયોજન કરવામાં આવતું હોય છે. તો એ કયો છે? તો કે લોસર છે. કયો છે દોસ્તો? લોસર. તો ખાસ આ વસ્તુ પણ આપણે યાદ રાખવાની. લોસર જે છે પર્ટિક્યુલર કોઈ એક સ્ટેટ સાથે નથી સંકળાયેલ. લોસર જે છે એ ઘણા બધા સ્ટેટ સાથે સંકળાયેલ છે, કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે સંકળાયેલ છે. કેમ કે લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, હિમાચલ પ્રદેશ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ જે છે ત્યાં આગળ જનજાતિ દ્વારા વિશેષ મહત્વના ભાગરૂપે આનું આયોજન કરવામાં આવતું હોય છે. ક્લિયર? ચાલો, એના પછી લોસુંગ ભણીએ એ પહેલાં જે કંઈ આપણે જોયું છે એને હજી એક વખત રિપીટ કરી લઈએ દોસ્તો, સમજવાનો પ્રયત્ન કરો. જો પોંગલ છે તો તમિલનાડુનો મુખ્ય તહેવાર, આ યાદ રાખવાનું. મકર સંક્રાંતિ જેવો તહેવાર છે દોસ્તો, બરાબર, જે તે સમયગાળાની અંદર જાન્યુઆરી માસમાં એનું આયોજન
થાય છે. લોકો ઘરની સાફ સફાઈ કરતા હોય છે. પ્રથમ દિવસે ભગવાન શિવની પૂજા થાય, શેરડી ચોખામાંથી મીઠાઈ બને, મહિલાઓ પોંગલ ગીત ગાય, અગ્નિની ફરતે નૃત્ય કરે. મટ્ટુ પોંગલ યાદ રાખવાનું, ત્રીજા દિવસે જે પૂજા થાય એને શું કહેવાય? મટ્ટુ પોંગલ કહેવામાં આવે છે. ઓકે, ખેડૂતો પોતાના બળદને શણગારશે, બળદગાડાની રેસ યોજાશે જેને જલ્લીકુટ્ટી કહેવાય. આ વસ્તુ યાદ રાખવાનું. અંતિમ દિવસને કન્નમ પોંગલ કહેવાય. આ વસ્તુ પણ યાદ રાખવાની છે. ક્લિયર? ચાલો, સાથે સાથે આપણે જોયેલું હતું ઓણમ. ઓણમ છે તો કયા રાજ્યનો પ્રસિદ્ધ તહેવાર છે? તો કે કેરળનો પ્રસિદ્ધ તહેવાર છે. માત્ર ને માત્ર આ વસ્તુ યાદ રાખજો, બીજી કોઈ આવશ્યકતા છે નહીં. કે ભાઈ મલયાલમ માસ છે, ચિંગમ આઠમા દિવસે ઓગસ્ટ સપ્ટેમ્બર માસમાં શરૂ થાય, 10 દિવસ ચાલે. રાજા પાતાળલોકમાંથી પ્રજાને મળવા આવે, બધા સમુદાયો કરે, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય. એ આવશ્યકતા નથી, પણ એ કેરળનો પ્રસિદ્ધ તહેવાર છે. એ પ્રશ્ન વારંવાર પૂછાયેલો છે, એટલે એ આપણે યાદ રાખશું. કંબાલા છે તો કર્ણાટકનો છે. નવેમ્બર માસમાં આયોજન થાય છે, બેસદોડનું આયોજન થાય છે. બરાબર, તો આ 3 મુદ્દા અગત્યના છે. નવેમ્બર માસ યાદ ન રાખો તો ચાલશે, પણ કર્ણાટક રાજ્યનો તહેવાર છે અને ભેંસદોડનું આયોજન આની અંદર કરવામાં આવતું હોય છે. ભેંસદોડનું આયોજન કઈ રીતે હોય? આપણે વાત કરી કે ખેડૂત હશે, પોતાનું ખેતર હશે, ખેતરને સમાંતર ટ્રેક બનાવશે, બળદને છૂટા મૂકશે, બળદ દોડશે, હારોર ખેડૂત દોડશે. બરાબર, આ રીતે પણ પોતાના ખેતરને સમાંતર ટ્રેક રાખીને દોડશે. એવું આયોજન થતું હોય છે આની અંદર. લોસરની અંદર આપણે જોયું કે તિબ્બત ને હિમાલયના જે બૌદ્ધ લોકો છે નવા વર્ષ તરીકે એની ઉજવણી કરતા હોય છે. લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ, હિમાચલ પ્રદેશ રાજ્ય, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ રાજ્યની અંદર ઉમંગપૂર્વક મનાવવામાં આવે છે અને જનજાતિ દ્વારા આયોજન થાય છે. અહીંયા માત્ર યાદ રાખો કે લદ્દાખ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશની અંદર જે આયોજન થતું હોય છે દોસ્તો, બૌદ્ધ લોકો જે છે એના નવા વર્ષ તરીકે ઉજવે છે અને અહીંયા જે આયોજન થાય છે જનજાતિ દ્વારા આયોજન થતું હોય છે. એના પછી આવશે દોસ્તો લોસુંગ. બહુ મસ્ત મજાનો તહેવાર છે આ. બરાબર, લોસુંગ જે છે એ ખાસ કયા રાજ્યની અંદર? તો મિત્રો યાદ રાખજો, સિક્કિમ. ભારતની અંદર એક રાજ્ય છે સિક્કિમ રાજ્ય. સિક્કિમ રાજ્યની અંદર ખાસ કરીને દોસ્તો એક પ્રજાતિ વસવાટ કરે છે જેને આપણે કહેશું ભૂટિયા અને લેપ્ચા. અને આ ભૂટિયા અને લેપ્ચા આ બંને છે ને દોસ્તો એ શું છે? તો કે જનજાતિ છે. ભૂટિયા અને લેપ્ચા આ બંને શું છે? જનજાતિ છે. એના દ્વારા લોસુંગનું આયોજન કરવામાં આવતું હોય છે. જનરલી લોસુંગનું આયોજન ક્યારે થાય? તો કે આવતા મહિને થાય. મતલબ કે ડિસેમ્બર માસની અંદર એનું આયોજન થશે. ક્યારે થશે? ડિસેમ્બર માસમાં આયોજન થશે. ઓકે, એનું બીજું નામ નામસુંગ છે. શું છે? નામસુંગ. લોસુંગઈ કહેવાય અને નામસુંગઈ કહેવાય, બે એક જ છે. ઓકે, હવે આનું આયોજન ક્યારે થાય? તો કે સારામાં સારી જે છે એ વાવણી થઈ ગઈ હોય, સારામાં સારો પાક જે છે ખેડૂતને મળ્યો હોય જે તે વર્ષની અંદર, તો એ ભગવાનની કૃપા છે, ભગવાનની ઉપર એની મહેર છે. એવી દોસ્તો આપણે ખાસ આ તહેવારની અંદર ભગવાનને આભાર વ્યક્ત કરવા માટે કે પાકની જે ઉપજ છે એના માટે ભગવાન છે, પ્રકૃતિ છે, એટલે કે ભાઈ વરસાદ આવ્યો, બરાબર, વાતાવરણ અનુકૂળ રહ્યું, તો પ્રકૃતિ જે છે એને ભગવાન તરીકે ગણીને આ પ્રજા શું કરશે? એનો આભાર વ્યક્ત કરશે. એટલા માટે સારા પાકની ઉપજ માટે પ્રકૃતિનો આભાર વ્યક્ત કરવા માટે આયોજન થતું હોય છે. ઓકે, આની અંદર પણ ઘણા બધા કલ્ચરલ કાર્યક્રમો ગોઠવાતા હોય છે, જેમ કે સાંસ્કૃતિક જે કહી શકાય એવા શાસ્ત્રીય સંગીતોનું આયોજન થાય, શાસ્ત્રીય નૃત્યોનું આયોજન થતું હોય છે. આ પરંપરાગત ઘણા બધા નૃત્યો જે છે થતા હોય છે અને સંગીતના કાર્યક્રમ પણ આયોજિત થતા હોય છે. બરાબર, નૃત્યોની અંદર વાત કરીએ તો એની અંદર લોકનૃત્યો ઉપર વિશેષ ભાર મૂકવામાં આવેલો છે. લોકનૃત્યો ઉપર, લોક સંગીત ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. લોકનૃત્ય એટલે શું? કે એની અંદર કોઈ નીતિ નિયમો ન હોય. નીતિ નિયમો કોઈ પણ પ્રકારના હોય નહીં, મોજ આવે એ રીતે નૃત્ય થતા હોય. એના નીતિ નિયમો કોઈ ન હોય. શાસ્ત્રીય નૃત્યમાં વળી પાછું એવું હોય કે એની અંદર નીતિ નિયમો હોય. એટલે લોકનૃત્યો ઉપર વિશેષ ભાર આની ઉપર મૂક્યો છે કે જે પરંપરાગત ચાલાવતા જે લોકનૃત્યો છે એનું એક વિશેષ મહત્વ દોસ્તો આપણને જોવા મળતું હોય છે. શેની અંદર? તો કે આ લોસુંગ જે છે એ તહેવારની અંદર જોવા મળતું હોય છે. એના પછી દોસ્તો વાત કરીએ તો આવે છે સાગાદાવા. સાગાદાવા, બરાબર, નામ આમ સાંભળીને મજા આવે એવું છે ભાઈ, સાગાદાવા. ઓકે, હવે સાગાદાવા જે છે એ કયા સ્ટેટ સાથે સંકળાયેલ છે? તો કે સિક્કિમ સાથે સંકળાયેલ છે. કયા સ્ટેટ સાથે? સિક્કિમ સાથે સંકળાયેલ છે. ઓકે, હવે આમ તમે જુઓ ને તો અહીંયા આગળ સાગાદાવા એ તહેવારનું આયોજન બૌદ્ધ લોકો માટે એક વિશેષ મહત્વનું છે, કેમ કે ભગવાન ગૌતમ બુદ્ધ એની જે જન્મજયંતિ છે એને સિક્કિમના લોકો ઉજવણી કરે છે. કયા નામ તરીકે? સાગાદાવા તરીકે. યાદ રાખજો, બુદ્ધની જે જન્મજયંતિ છે, બરાબર, એટલે આપણે કહી શકીએ બુદ્ધની જન્મજયંતિ એટલે કે વૈશાખી પૂર્ણિમાનો દિવસ.
વૈશાખી પૂર્ણિમા, બરાબર. ભગવાન ગૌતમ બુદ્ધ, એનો જન્મ, એમને જ્ઞાનની પ્રાપ્તિ અને એનું અવસાન, આ ત્રણ જે છે એક જ દિવસે થયેલું હોવાનું માનવામાં આવે છે. અને અહીંયા આગળ આપણે હિન્દુ પંચાંગ મુજબ જોઈએ ને તો વૈશાખી પૂર્ણિમાનો દિવસ છે, જેને આપણે બુદ્ધની જન્મ જયંતિ તરીકે ઓળખીએ છીએ. પણ સિક્કિમની અંદર એના લોકો જે છે સાગા દાવા તરીકે ઓળખાવે છે. હવે પ્રશ્ન એ થાય, સાહેબ સિક્કિમમાં કેમ સાગા દાવા તરીકે ઓળખાવે છે? આપણે તો બુદ્ધ જન્મ જયંતિ અથવા તો વૈશાખી પૂર્ણિમા તરીકે ઓળખીએ છીએ. પણ મિત્રો યાદ રાખો કે સિક્કિમની અંદર અને ખાસ કરીને તિબ્બતનો પ્રદેશ કે જ્યાં બૌદ્ધ ધર્મનો એક વિશેષ મહત્વ રહેલું છે, તો તિબ્બત કેલેન્ડર જે છે એ મુજબ વૈશાખી પૂર્ણિમાનો દિવસ જે છે એ સાગા માસમાં આવે છે. કયા કેલેન્ડર મુજબ? તિબ્બત કેલેન્ડર મુજબ. એટલા માટે દોસ્તો આપણે એને સાગા દેવા તરીકે ઓળખવામાં આવે છે. ક્યાં? તો કે સિક્કિમમાં, કેમ કે ત્યાં આગળ ફોલો થાય છે તિબ્બતનું કેલેન્ડર. એ કેલેન્ડર મુજબ સાગ માસની અંદર આવે છે, એટલા માટે દોસ્તો એવું કહેવાય છે અને સાગા દાવા તરીકે ઓળખવામાં આવતું હોય છે. બાકી હિન્દુ પંચાંગ મુજબ આપણે વાત કરીએ વૈશાખી પૂર્ણિમાએ આવે છે, બરાબર. આ દરમિયાન લોકો શું કરશે? તો કે બૌદ્ધ મઠમાં જશે, શ્લોકોનું પઠન કરશે, અગરબત્તી કરશે, બરાબર. ટૂંકમાં ભગવાન જે છે એની પૂજા આરાધના કરશે અને એને ભોગ ધરાવશે. ક્લિયર? તો એક વિશેષ મહત્વ જે છે સાગા દાવાનું રહેલું જોવા મળે છે. ઓકે, ખાસ બધા વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે જે કોઈ વિદ્યાર્થી મિત્રો છે એ પીએસઆઈની તૈયારી કરતા હોય, કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય અથવા તો અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય, તો એવા વિદ્યાર્થી મિત્રો માટે છે એ ખાસ આપણે કોમ્બો ઓફર લઈને આવ્યા છીએ કે જેની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોને પીએસઆઈ કોન્સ્ટેબલ સ્પેશિયલ માસ્ટર સ્ટ્રોક એનસીઆરટી જીસીઆરટી પુસ્તક મળશે. સાથે સાથે રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનનું પુસ્તક પણ મળશે. આ બુક જે છે માસ્ટર સ્ટ્રોક, એની અંદર ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ આ ત્રણનો સમાવેશ કરીને પીએસઆઈ કોન્સ્ટેબલના સિલેબસ મુજબ એનસીઆરટી જીસીઆરટીમાંથી લીટીએ આપણે પ્રશ્નો આની અંદરથી કાઢેલા છે અને એ પાછા 360 ડિગ્રી એનાલિસિસ સાથે આપણે કીધેલા છે. તો ખાસ આ પુસ્તક ઉપયોગી છે. સાથે વિશેષ લાભ તમને મળશે રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશનનો. 1000 કરતાં વધારે એમસીક્યુ છે. એસએસસી બેન્કિંગમાં પૂછાઈ ગયેલા પ્રશ્નોનો સમાવેશ છે, એટલે લેવલ તમે સમજી શકો, બરાબર. એકદમ બેઝિકથી લઈને ટોપ લેવલ સુધીના આની અંદર બાયફર્કેટ કરીને તમને જે છે દાખલાઓ આપવામાં આવેલા છે. જબરદસ્ત તમારી પ્રેક્ટિસ આની અંદર થશે. તો કોમ્બો ઓફર અવેલેબલ છે. 750 રૂપિયામાં 2 પુસ્તકો ઘરે મેળવવા હોય તો અત્યારે જ બુકિંગ કરો આઈસોનાન એપ્લિકેશન ઉપર, કોમ્બો ઓફરનો લાભ લો, બરાબર. અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો પુસ્તક પરચેઝ કરી શકો છો. નેક્સ્ટ વાત કરીએ તો હવે આવે છે બેહુ. બેહુ જે છે દોસ્તો પરીક્ષાની અંદર મેં જોયું છે ને ત્યાં સુધી 4 વાર આ પ્રશ્ન પૂછાણો છે. બિહુ જે છે એ કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? બિહુ કયા રાજ્ય સાથે સંકળાયેલ છે, બરાબર. તો બિહુ જે છે દોસ્તો ખાસ યાદ રાખવાનું છે. બિહુ જે છે કયા રાજ્ય સાથે આવશે? આસામ સાથે આવશે. આસામનો લોકપ્રિય તહેવાર પણ છે અને નૃત્ય પણ છે, બરાબર. બિહુ નૃત્ય પણ છે દોસ્તો, યાદ રાખજો. બિહુ નૃત્ય પણ છે અને સાથે સાથે લોકપ્રિય તહેવાર પણ છે. અને એ ક્યારે આવે છે? તો મિત્રો યાદ રાખજો, એનું આગમન છે ને એક વર્ષની અંદર 3 વાર થાય. દિવાળી વર્ષમાં 1 વાર આવે, બેસતું વર્ષ 1 વાર આવે, ઉત્તરાયણ 1 વાર આવે. આ પછી વાસી ઉત્તરાયણ મનાવીએ તો વસ્તુ અલગ છે, પણ ઉત્તરાયણ આવે 1 વાર, હોળી 1 વાર આવે, ધૂળેટી 1 વાર આવે, નવરાત્રિ 9 દિવસ આવે, પણ આવે એક જ ટાઈમ આવે, એક હારે 9 દી આવી જાય. પછી એવું ન હોય કે 9 દી આવી પછી પાછા 2 મહિના પછી પાછી 9 દી આવી, એવું ન હોય, બરાબર. પણ આ બિહુ જે છે એ વર્ષમાં કેટલી વાર આવે? 3 વખત આવે છે. હવે સમજવાનો પ્રયત્ન કરો 3 વાર કઈ રીતે હું કહું છું. અહીં જુઓ, બોહાંગ બિહુ કે જે વૈશાખ મહિનાની અંદર આવે છે, એટલે કે એપ્રિલ મહિનાની આજુબાજુ આવશે. કાંગોલી બિહુ કે જે કારતક મહિનાની અંદર આવશે અને ઓક્ટોબર માસમાં આવશે. માઘ બિહુ કે જે મહા મહિનાની અંદર આવશે અને જાન્યુઆરી માસની અંદર આવશે. ક્લિયર? આટલું ડિટેલ ન યાદ રહે તો કંઈ નહીં, પણ આ 3 વસ્તુ યાદ રાખવાની. બોહાંગ બિહુ, કાંગોલી બિહુ અને માઘ બિહુ 3 વખત આવે છે. એના મહિના યાદ ન રહે તો યાદ રાખવાની આવશ્યકતા નથી. ખાલી આ 3 જે છે એ બિહુના નામ યાદ રાખી લ્યો, બરાબર. બોહાંગ બિહુ, કાંગોલી બિહુ, માઘ બિહુ. બોહાંગ બિહુ, કાંગોલી બિહુ અને માઘ બિહુ કે જે બિહુ જે છે એ 3 વખત આવે છે. અને ક્યાંનો? તો કે આસામનો સૌથી લોકપ્રિય તહેવાર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છોકરો, યાદ રાખી જ લેજો. બિહુની અંદર વાત કરીએ તો ભાઈ 3 આપણે જોયું કે ભાઈ બોહાંગ બિહુમાં શું હોય, કાંગોલી બિહુમાં શું હોય, બરાબર. એની આપણે ચર્ચા કરીએ. જો બોહાંગ બિહુ જે છે એની અંદર ખાસ વાત કરીએ તો અસમિયાના નવા વર્ષ અને વસંત ઋતુના આગમન સ્વરૂપે હર્ષ ઉલ્લાસથી મનાવવામાં આવે છે. કે આસામની જે પ્રજા છે એના નવા વર્ષ તરીકે
અને ખાસ કરીને જે વર્ષા ઋતુનું આગમન થાય એ માટે સારામાં સારો વરસાદ પડે એ માટે ખાસ એનું આયોજન કરવામાં આવતું હોય છે. ગોરુ બિહુ એટલે શું? રૂપાળું બિહુ ન લગતા ગોરુ બિહુ કે જે 14 એપ્રિલે ઉજવવામાં આવતો બિહુ છે. આ દિવસે ગાયની પૂજા કરવામાં આવે છે. જો ગોરુ બિહુ એટલે ઉપરથી યાદ રાખી લો, ગોરુ એટલે ગો ઉપરથી યાદ રાખો, ગ એટલે ગાય, ગાયની પૂજા થાય છે. પછી આવે છે માનુસ બિહુ કે જે 15 એપ્રિલે યોજવાય છે કે જેની અંદર નવા વર્ષના પહેલા દિવસ તરીકે ઉજવણી થાય છે. 14 એપ્રિલે 15 એપ્રિલ જે છે ત્યારે નવા વર્ષના પહેલા દિવસ તરીકે જે છે માનુસ બિહુની ઉજવણી થતી હોય છે. ઓકે, હવે આની અંદર એક વિશેષ મહત્વ ધરાવે છે. એક વસ્તુ કહું તમને, બહુ મજા આવશે, મોઢામાં પાણી આવી જાય. એક મીઠાઈ, એક વાનગી બનાવવામાં આવતી હોય છે જેને પીઠા કહેવામાં આવે છે. એક પકવાન જે છે બનાવવામાં આવતું હોય છે તે ત્યાંના સ્થાનિક લોકોનું એક પકવાન છે. જો એનો ઇમેજ તમને બતાવું, બરાબર, આ પીઠા છે. શું છે આ? પીઠા છે, બરાબર. પણ મોઢામાં પાણી આવી જાય ને તો ભલે આવી જતું, પણ પીઠા ખાવા હોય તો તમારે જે છે દોસ્તો ક્યાં જવું પડે? આસામમાં જવું પડે, બરાબર છે. ચાલો, મીઠાઈના દર્શન કરી લીધા, ઘણા લાડુ પાડી લીધી, કાંઈ વાંધો નહીં. હવે આપણે આગળ વધીએ, બરાબર. અંબુબાચી જે છે, અંબુબાચી એની ખાસ વાત કરીએ. અંબુબાચીનો મેળો જે છે એનું આયોજન ક્યાં થતું હોય છે? તો અંબુબાચી જે છે એ મેળાનું આયોજન થતું હોય છે દોસ્તો ક્યાં? તો કે આસામ રાજ્યમાં. પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. અંબુબાચીના મેળાનું આયોજન ક્યાં થાય છે? આસામ રાજ્યની અંદર થાય છે. આસામની અંદર પર્ટિક્યુલર વાત કરું તો ગુવાહાટી ખાતે. ગુવાહાટીમાં એક મંદિર આવેલું છે. એ મંદિર ઇમેજ તમે જોઈ શકો છો અહીંયા. કામાખ્યા દેવી મંદિર છે. કામાખ્યા દેવી મંદિર, ત્યાંનું આયોજન થતું હોય છે. ઓકે, હવે આયોજન ક્યારે થાય એનું? શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં? તો વર્ષા ઋતુ દરમિયાન થાય છે. મતલબ કે ચોમાસાની અંદર એનું આયોજન થતું હોય છે. બરાબર, આયોજન ક્યારે થાય છે? તો કે ચોમાસામાં થાય છે. ઓકે, આની એક વિશેષતા છે કે આ અંબુબાચીનો મેળો છે એમાં વિશેષ મહત્વ જે છે કોને આપવામાં આવેલું છે? તો કે મહિલાઓને. સમજો, મહિલાઓ જે છે એની શક્તિ એટલે કે નારી શક્તિ અને ક્ષમતાને ગૌરવ આપવા માટે જે છે એ ખાસ અંબુબાચીના મેળાનું આયોજન થતું હોય છે. અને અંબુબાચીના મેળાનું એક આયોજન જે થાય છે એની એક વિશેષતા યાદ રાખો, એને પૂર્વના કુંભ મેળા તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે નીચેનામાંથી કયા મેળાને પૂર્વના કુંભ મેળા તરીકે ઓળખવામાં આવે છે? અંબુબાચીનો મેળો. કયા રાજ્યની અંદર? આસામમાં. પર્ટિક્યુલર લોકેશન ક્યાં? તો કે ગુવાહાટી ખાતે જે કામાખ્યા મંદિર છે ત્યાં. વિશેષતા શું છે એની? તો યાદ રાખો કે નારી શક્તિ જે છે અને એની ક્ષમતા છે એને ગૌરવ અપાવે છે આ મેળો. આયોજન થાય છે ચોમાસાની ઋતુમાં. તો આ વસ્તુ પણ સાથે સાથે આપણે યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. ખાસ બધા વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે જે કોઈ વિદ્યાર્થી મિત્રો છે એ પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરે છે, ફરી એક વખત આની માહિતી આપી દઉં આપ સૌને કે આ બધા જ વિદ્યાર્થી મિત્રો માટે માસ્ટર સ્ટ્રોક એનસીઆરટી, જીસીઆરટી અને રિઝનિંગનું પુસ્તક અવેલેબલ છે. કોમ્બો ઓફર છે. બધી વિશેષતા મેં તમને આની અગાઉ હમણાં કીધી. તો હજી યાદ અપાવું છું કે કોઈ વિદ્યાર્થી મિત્રોને આ પરચેસ કરવાનું બાકી હોય તો કોમ્બો ઓફર અવેલેબલ છે. મેક્સિમમ આનો તમારા દોસ્તો લાભ લેવાનો છે. ડન છે? ચાલો, એના પછી આવશે દોસ્તો ખર્ચી પૂજા. ખર્ચી પૂજા એટલે આમ તમે દ્રશ્ય જોવો છો, આની અંદર જે છે આ ભાઈ કંઈક કરે છે, જો આમ સરસ મજાનું કંઈક તૈયાર કરે છે. જોઈએ આપણે શું છે. પહેલી વસ્તુ યાદ રાખો, ખર્ચી પૂજાનું સ્ટેટ યાદ રાખવાનું છે. ત્રિપુરા આવશે. ખર્ચી પૂજા ક્યાંનું છે? ત્રિપુરા. ત્રિપુરામાં એનું આયોજન થતું હોય છે. ઓકે, હવે ભાઈ છે ને એ શું કરે છે? તો કે દેવતાઓની પૂજા કરે છે. સરસ મજાનું જે છે આમ તૈયાર કરવામાં આવતું હોય છે. અને 14 પ્રકારના દેવતા એટલે કે 14 અલગ અલગ દેવતાઓ જે છે એની શું કરવામાં આવતી હોય છે? તો કે એક સાથે પૂજા કરવામાં આવતી હોય છે. એક વ્યક્તિ જે છે એ 14 દેવતાની પૂજા કરતા હોય છે. ઓકે, ત્રિપુરાની અંદર આયોજન થાય છે જુલાઈ માસમાં. યાદ ન રાખો તો ચાલશે. ઓકે, આ દેવતાઓની અંદર વાત કરીએ તો એની અંદર પણ પાછું હોય કે ભાઈ મુખ્ય દેવતાઓ કેટલા? તો મુખ્ય દેવતાઓની વાત કરીએ તો હર, ઉમા, હરિ, વાણી, વિધિ, પૃથ્વી અને સમુદ્ર છે. આ મુખ્ય દેવતા છે. સાથે સાથે અહીંયા એક શબ્દ જે છે એ આપવામાં આવેલો છે કે ખર્ચી પૂજા. એની અંદર એક પૂજારીનું વિશેષ મહત્વ છે કે આ પૂજારી જ્યારે આવે ને ત્યારે જ આ ખર્ચી પૂજા પૂર્ણ થાય. શું કામ? કેમ કે ખર્ચી પૂજા જે છે એની સમાપ્તિ કરવાની હોય, એ સમાપ્તિ કરનાર જે પૂજારી છે ને એને શું કહેવાય છે? ચંતાઈ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ જે પૂજારી છે દોસ્તો એને કયું નામ આપવામાં આવે છે? ચંતાઈ. ઓકે, આ એક ડિટેલ યાદ રાખજો. તો આની અંદર આપણે શું યાદ રાખવાનું છે? ખર્ચી પૂજામાં બે વસ્તુ યાદ રાખવાની. પહેલું તો કે ત્રિપુરાની અંદર આયોજન થાય છે અને બીજું કે ખર્ચી પૂજાની જે સમાપ્તિ થાય
એ કયા પૂજારી કરાવડાવે? તો ચંતાઈ નામના પૂજારી જે છે એ કરાવડાવે છે. ડન છે. એના પછી આ કાંગ ચિગ્બા. કાંગ ચિગ્બા જે છે એ પણ એક વિશેષ મહત્વ ધરાવે છે દોસ્તો. કયા સ્ટેટ સાથે સંકળાયેલ છે કાંગ ચિગ્બા? તો મણિપુર સાથે સંકળાયેલું છે. જુલાઈ માસમાં આયોજન થાય છે. આ પર્વ જે છે ને એક પ્રકારની રથયાત્રા છે. આપણે કેમ જગન્નાથની રથયાત્રા નીકળે એવી જ રીતે રથયાત્રાનું એક વિશેષ મહત્વની અંદર જોવા મળે છે. પુરીની રથયાત્રા જેવી જ છે, બરાબર. એમાં ભગવાન જગન્નાથ, બલરામ, સુભદ્રાની મૂર્તિ આ બધું રથમાં રાખીને શ્રદ્ધાળુઓ રથ જે છે ખેંચતા હોય છે, બરાબર. ઓકે. કહેવાય છે એવું કે રથયાત્રાની શરૂઆત ગોવિંદજી મંદિરથી થતી હોય છે કે જે ઇમ્ફાલની અંદર, ઇમ્ફાલ એટલે ખાસ દોસ્તો મણિપુરની રાજધાનીનું સ્થળ. સ્ત્રી પુરુષ કીર્તન ગાય છે. આની અંદર એક વિશેષ મહત્વ એ છે, એક વાહન છે જેનું નામ છે કાંગ નામનું વાહન. આ વાહન છે, બરાબર, કે જ્યારે કાંગ ચિગ્બાનું આયોજન થતું હોય છે ત્યારે ભગવાન જગન્નાથને જે વાહન દ્વારા લાવવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? કાંગ. એટલે કાંગ વાહન છે, બરાબર. નામ ઉપરથી જ આપણને યાદ રહી જાય. કાંગ એટલે શું છે? તો કે વાહન છે. ડન છે. તો આ વસ્તુ પણ ખાસ સાથે સાથે આપણે યાદ રાખવાની છે. નેક્સ્ટ વાત કરીએ તો ડ્રી. વાહ ભાઈ વાહ, ડ્રી જોઈને આમાં મજા આવી જાય કે નહીં? હા, ચાલો ઈચ્છા થઈ જાય કે સાહેબ આપણે એનું આયોજન કરવું છે ડ્રીનું અહીંયા ગુજરાતમાં. પણ ગુજરાતમાં નહીં થાય, અરુણાચલ પ્રદેશમાં થશે. ક્યાં થશે? અરુણાચલ પ્રદેશમાં. અરુણાચલ પ્રદેશની અંદર જનજાતિ દ્વારા છે ડ્રી તહેવારનું આયોજન થતું હોય છે. જુલાઈ માસ દરમિયાન 5 થી 7 જુલાઈ દરમિયાન આયોજન થશે. ડ્રીનો અર્થ શું થાય? એટલે પહેલો પ્રશ્ન એ થાય સાહેબ આ ડ્રી છે તો ડ્રીનો મતલબ શું થાય? એનો અર્થ તો કહેવાય ને, કહેના ક્યાં ચાહતે હે. હા, તો આમાં કેવું હોય કે ભાઈ મોડું વરસ હોય, કૃષિની અંદર ઉત્પાદન ન થયું હોય, આજુબાજુના રાજ્યમાં ન થયું હોય, એટલે વસ્તુ આપણને ખોરાકની, અનાજની વસ્તુ જે છે એ મળવાની અછત ઊભી થઈ હોય. તો અછત દરમિયાન બીજા પ્રદેશોમાંથી ખરીદી કે ઉધાર માગવું, એનો મતલબ શું થાય છે? તો કે ડ્રી થાય છે. ડ્રી જે છે એનું ઉદ્ઘાટન કોણ કરશે? તો કે દર વર્ષે જ્યારે જુલાઈ મહિનાની અંદર ડ્રીનું આયોજન થઈને ત્યારે અલગ અલગ અતિથિને જે છે એ ખાસ આમંત્રણ આપવામાં આવતું હોય છે. અને વિશેષ મહત્વ ધરાવતા જે અતિથિઓ છે એમના દ્વારા એનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રારંભ થતો હોય છે, રમતગમત સ્પર્ધા યોજાતી હોય છે, લોકનૃત્યનું આયોજન થતું હોય છે. તો મસ્ત મજાની રીતે જે છે એ ડ્રી તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે અરુણાચલ પ્રદેશ રાજ્યની અંદર. ક્લિયર? ખાસ બધા વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે જો પીએસઆઈની તૈયારી કરો છો તો આપના માટે લક્ષ્યવેધ પીએસઆઈ ઓનલાઈન મોક ટેસ્ટ પેપર જે છે આપણે લાવેલા છીએ. 5 પેપર સેટ હશે દોસ્તો. પેપર 1 અને પેપર 2 આવા ટોટલ 5 પેપર સેટ હશે. પીએસઆઈના સિલેબસ મુજબના હશે, બરાબર. 299 રૂપિયા ફી છે, 6 મહિનાની વેલિડિટી છે. જે કોઈ દોસ્તોની ઈચ્છા હોય તો આપણી આઈસોનેન એપ્લિકેશન ઉપર ડાઉનલોડ કરીને ખાસ તમે આ પીએસઆઈ મોક ટેસ્ટ પેપર સાથે જોડાઈ શકો છો. અને વિશેષતા એક તમને કહી દઉં કે આમાં પેપર 1 છે ને એ એમસીક્યુ છે, એની પ્રિન્ટ તમે નહીં કાઢી શકો. આ એક ચોખવટ કરી દઉં તમને. ડિસ્ક્રિપ્ટિવ હશે એટલે કે પેપર 2 એની પ્રિન્ટ તમે કાઢી શકશો અને એમાં લખવાની જગ્યા પણ આપશે. અને સ્વમૂલ્યાંકન કરવું હોય તમારે તો તમે એમાં લખીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકો. હવે તમે લખ્યું એ સાચું છે ખોટું છે એ તપાસવા માટે તમને ડિસ્ક્રિપ્ટિવ પેપર 2 જે છે ને એના મોડલ આન્સર મળશે, 10 દિવસની અંદર મળશે. તો આનો મેક્સિમમ લાભ લેજો દોસ્તો તમે, અને તમારા મિત્રોને પણ તમે ખાસ જે છે શેર કરજો. ક્લિયર છે? તો આજનો આપણો જે લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો, એ લેક્ચર હતો ભારતના સાંસ્કૃતિક વારસાનો, કે જેની અંદર પરીક્ષામાં કેવા કેવા પ્રશ્નો પૂછાય છે ને દોસ્તો એ મેં તમે એડવાન્સમાં જ કહી દીધું હતું કે આવા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાય છે. તો આગામી સમયગાળામાં પીએસઆઈ કોન્સ્ટેબલ અને આ સિવાય અન્ય કોઈ પરીક્ષાઓની તૈયારી કરતા હોય તો એની અંદર તમને દોસ્તો આ ટોપિક ખૂબ ઉપયોગી થવાનો છે. માટે કહું છું કે તમારા તમામ વિદ્યાર્થી મિત્રો કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમના સુધી આ વિડીયોની લિંક પહોંચાડજો. તમને જો ખરેખર મજા આવી હોય તો લેક્ચરને લાઇક કરજો, તમારા મિત્ર વર્તુળમાં વિડીયોની લિંકને શેર કરજો. આઈસી રાજકોટ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અમારી સાથે જોડાજો. અમારી આઈસોનાઇન એપ્લિકેશન ડાઉનલોડ કરજો, કેમ કે એની અંદર વિદ્યાર્થી મિત્રો માટે આપણે ઘણી બધી જે છે સવલતો ઊભી કરેલી છે. સાવ ઓછા ભાવે જે છે ઘણી બધી વસ્તુઓ તમને આપીએ છીએ. તો એની સાથે પણ દોસ્તો જોડાજો. સાથે સાથે લેક્ચર કેવો લાગ્યો એને નીચે કમેન્ટ બોક્સની અંદર અવશ્ય મને જણાવજો. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ વેરી મચ.